કોઈ લોટા દે મેરે લગનમાં સૌથી મજા હેમાં આવે? સૌથી મજા વાલી પુરુષોમાં ન હોય, બૈરામાં મજા આવે. એટલે એમ નહીં, હવે હું તને સમજાવું. સૌથી પહેલી રસમ કઈ આવે? માંડવો. માંડવો આવે. માંડવામાં બધા બૈરાઓ તૈયાર થાય. હા. તૈયાર થાય ને એટલે બધા તૈયાર થઈ થઈને આમ આવે. બધા એકબીજાની સામે જોતા હોય. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલે એકચ્યુઅલી બધાને જય શ્રી કૃષ્ણ ને હાય હાલો ન કરતા હોય. એ જોતા હોય કે આમાં મારાથી વધારે સારી ડ્રેસિંગ સેન્સ કોની છે. પછી કોઈને ટાર્ગેટ કરે કે હા આની ડ્રેસિંગ સેન્સ સારી છે. તો હલ્દીની રસમમાં હવે તૈયાર થઈને આવે કે આ વખતે તો હું હરકી તૈયાર થઈ જઈશ, આમ કરતી કરતી આવે. જય શ્રી કૃષ્ણ. ત્યાં વળી જો ક્યારે રે આ વળી નવું મોડેલ હળદીમાં આવી ગયું. ઓલી તો ઝાંકી પડી ગઈ, પણ આ મારાથી વધારે સારી લાગે છે. નાની રસમાં આવું ચણિયા ચોળી કેવા પહેર્યું ને નવે નવા જોજે. એમ કરતી કરતી પાછી લટક મટક કરતી જાય, લટક મટક કરતી પાછી આવે. છમ 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 કરતી ચણિયા. અને ઈ ઓલા ચોળી એવા પહેર્યા હોય કે પોતેનો વજન માંડ ઉપર આમ કરીને હાલે. ફોડા નો પકડો પહેરો તમે લોકો, આમ ભારે ભારે એવા પહેરા હોય કે ખરેખર એવું લાગે કે તમારી હાઈટ 6 ઇંચ ઘટી ગઈ છે. પછી શું આવે? બીજે દિવસે લગ્નના ફેરા આવે. લગ્નના ફેરામાં બાપા રે બધા એકબીજાની સામે સામે પાછા ઈ કોમ્પિટિશન. આ કોમ્પિટિશન ઓલા બે માણસ તો લગ્નમાં પહેર્યા હોય, પણ બૈરા અંદર અંદર હોય ને આ કોમ્પિટિશન છેક લગીને હાલે. અને છેલ્લે લગીને જો કાંઈ વાંધો નહીં, હમણાં મારા ભાઈજીની દીકરી લગ્ન આવે છે, ત્યાં હું તને જોઈ લઈશ, આવજે. તારા કરતા હારા નું પહેરું તો એમ કરીને તમે લોકો ત્યાંથી પાછા પૂરું ન કરો, સિરિયલની જેમ આને લાંબુ 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 કરો. આ હિસાબે અમારા કરતા વધારે મજા બૈરાઓમાં આવે. અમારે તો હું એક જીન્સ અને એક ટી શર્ટ, બરાબર ને? બહુ બહુ તો શું લાગે, જીન્સની ઉપર 2 ટી શર્ટ અલગ અલગ પહેરી નાખી, એકવાર આ ને એકવાર આ. કોઈ હામું ન જોતું હોય વાલી. હાલી નીકળાય.